નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। છાણીમાં નાયરા પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ। સંસ્કારી નગરી વડોદરામાં અવારનવાર સર્જાતા માર્ગ અકસ્માતોની હારમાળામાં વધુ એક લોહિયાળ અકસ્માતનો ઉમેરો થયો છે। શહેરના છાણી વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે આજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને સામસામે બે બાઇકો ધડાકાભેર અથડાતા સર્જાયેલા આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી અનુસાર છાણી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે પૂર ઝડપે આવી રહેલી બે મોટરસાયકલો સામસામે એકબીજા સાથે ટકરાઈ હતી અને અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને બંને બાઇક સવારો રસ્તા ઉપર ફંગોળાયા હતા। દુર્ઘટનામાં એક બાઇક ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। મગનભાઈ પટેલનું ઘટના સ્થળે મોત। અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિની ઓળખ મગનભાઈ પટેલ તરીકે થઈ છે અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર અથડામણ બાદ મગનભાઈને એટલી ગંભીર ઇજાઓ થઈ હતી કે સારવાર મળે તે પહેલા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। રસ્તા ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, જે જોઈને હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા। બીજી બાઇક સવારને પણ સામાન્ય મધ્યમ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। અકસ્માતને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરવાનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતને પગલે મગનભાઈના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વાહનોની ગતિ પર નિયંત્રણ ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને હાલમાં છાણી પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે। જી સર, શું માહિતી મળી હતી આપને? મને માહિતી મળી હતી કે અહીંયા નાયરા પેટ્રોલની સામે બે બાઇક વચ્ચે ભીડંત થઈ હતી। પછી તાત્કાલિક અમે દોડીને આવ્યા તો મારા સંબંધી જ હતા, મારા દાદા થતા હતા અને અહીંયા ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ છે માથામાં વાગવાથી। કેટલી ઉંમર હતી સાહેબ? આશરે 68 વર્ષની આસપાસ એમની ઉંમર હતી। શું નામ છે એમનું? મગનભાઈ નારાયણભાઈ પટેલ। અચ્છા, રહેવાનું ક્યાં છે એમનું? છાણીમાં એમનું લાકડાનું કામકાજ છે, લાકડાની સોમી છે છાણીમાં એમની, પટેલ સોમી કરીને। અચ્છા, આગળની કાર્યવાહીમાં થઈ? બસ હમણાં એમની ડેડ બોડીને લઈને એમના કોલ્ડ રૂમ મૂકવા કહે છે, પીએમનો પ્રોસેસ આગળ ચાલુ કરશે અને પછી આગળની કાર્યવાહી શું થશે એ પોલીસ દ્વારા જે કંઈ ઉચિત થશે એ પ્રમાણે